કે એક જણે ઝાડ કાપી નાખ્યું એટલે તરત એના પપ્પા આવ્યા અને કીધું તને ભાન છે તે ઝાડ ચેરીનું ઝાડ તે કાપ્યું ને એટલે છોકરો કે ના પપ્પા મેં નથી કાપ્યું. એટલે જુઠ્ઠું બોલે છે તું. તો કે ના હું જુઠ્ઠું નથી બોલતો, સાચું બોલું છું. તો પપ્પાને એમ થયું કે જુઠ્ઠું બોલવાનું કેવું પડશે એટલે કે જો એક કામ છે સાંભળો છે ને વોશિંગ્ટન છે ને જ્યોર્જ વોશિંગ્ટન એ નાના હતા ને તેમણે પણ આવું ઝાડ કાપી નાખેલું. પછી એના પપ્પાએ કીધું કે તું જુઠ્ઠું ના બોલીશ તો જુઠ્ઠું જો સાચું બોલીશ ને તો હું તને કંઈ નહીં કરું બોલ. તે ઝાડ કાપ્યું નહીં કે હા પેલું કે હા. એટલે હવે એના પપ્પાએ પૂછ્યું બોલ તે ઝાડ કાપ્યું કે નહીં એટલે છોકરાએ કીધું હા. ફટાક દઈને લાખો મારી તો પપ્પા તમે જ્યોર્જ વોશિંગ્ટનની વાત કરો કે ગધેડા જ્યોર્જ વોશિંગ્ટને જ્યારે ઝાડ કાપ્યું ને તેનો બાપ ઝાડ પર નહોતો. એટલે સાચું બોલવું અને જૂઠું બોલવું ક્યારે ક્યાં બોલવું એ સર બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. હું તમને અત્યારે છે ને મેં દુનિયામાં બોલાતા સર્વસામાન્ય જૂઠાણો ભેગા કર્યા છે જે દુનિયાના દરેક ભાગમાં બોલાય છે. હું જ્યારે કહીશ ને ત્યારે તમે સહમત થશો કે સાચી વાત છે. 10-12 જૂઠાણો છે અને તમે પણ એમાં મને ઉમેરી શકો છો તમને ખબર હોય ને તો. પહેલું જૂઠાણું શું છે ખબર છે? અમારે ત્યાં તો દીકરીને વહુ એક સમાન. બીજું જૂઠાણું શું છે ખબર છે? તમે તો ફાડી ગયા છેલ્લો જ પીસ હતો. દુકાનમાં જાઓ ને ત્યારે તમે તો ફાડી ગયા છેલ્લો જ પીસ હતો. કે ક્યારેક દીકરીના પપ્પા એના વૈવાઈને કહેતા હોય છે પછી જૂઠાણું શું ખબર? પેલો મહેમાન બેગ લઈને આવ્યો હોય અંદર કપડા હોય યજમાન કે આવી રીતે નહીં આવો દોડા કરીને રેવાય એવું આવો રેવાય આવે પણ કહી દો ના પછી પેલો કલાકથી બેઠો હોય અને જવાનું થાય ત્યારે કે તમે ચા નહીં પીધી હો મારી. અલા પણ કલાકથી બેઠો જતી વખતે તું પૂછે છે કે ચા નહીં પીધી તો પછી આપણે કોઈ ઘરે જમવા બોલાવે ને આપણે એમ કહીએ કે તમે છે ને ધમાલ નહીં કરતા સાદું જ બનાવજો. સાદું બને છે ને એટલે સાદું એટલે કેવું ખબર છે? 2 ફરસાણ 3 મીઠાઈ 4 શાક. જો તમે ખીચડી બનાવી હોય તો ભરામ છે તમને કોઈ દિવસ જમવા બોલાવે. આ તો ખીચડી છે જો હવે મેં સાદું કીધું એટલે અબજો ખીચડી બોલો. મૃણાલભાઈ સાદું ચાલશે ને? ભાઈ મોટા ભાગના અમદાવાદના છે. પછી તમને અમદાવાદ વિશે કહું છું. પછીનું જૂઠાણું એવું છે કે જો તું સાચું બોલીશ ને તો તને કઈ નહીં કરું. સાચું બોલે તમે જો સાચું બોલ્યા તમારે તમારી પત્નીને ગુસ્સે કર્યો ને તો ખોટું બોલજો પણ જો વધારે ગુસ્સે કર્યો તો સાચું બોલજો. પછીનું જૂઠાણું એવું છે કે ચેક નથી મળ્યો તો ક્યારે રવાના કરી દો છે. ખબર નહીં ડોક્ટર સાહેબ હે મેં તો ક્યારે જવાનું ચેક નથી મળ્યો હું ચેક કરું છું ખબર નહીં કેમ નહીં. પછી તમે બી કોન્ટ્રીબ્યુટ કરી શકો છો જૂઠાણામાં. પ્લીઝ કયા જૂઠાણા બોલાવો છે પ્લીઝ કોન્ટ્રીબ્યુટ. કારણ કે મેં આવી રીતે ભેગા કરેલા છે. ઈમેલ તો મોકલી દી તમને. હા તમે ઈમેલ મોકલી તમે મળી નહીં
ખોટું એડ્રેસ. ખોટું હા યાર એવું ના મારા છે ને શું થયું કે મોકલી હશે પણ ઓલું વાયરસ આવી ગયો છે ને એ મને નથી ચાલતું ખરું નહીં ચાલે ચલો આ એક મને મળ્યું મજા આવે છે તમારું પછી બીજું એક જૂઠો એવું છે કે 5 જ મિનિટમાં તમને ફોન કરું હું તમને 5 વર્ષથી જાય કે ફોન ના આવે બસ હું તમને 5 જ મિનિટમાં ફોન કરું પછી જૂઠાણું બહુ મજાનું છે વાત પૈસાની નથી વાત સિદ્ધાંતની છે હવે વાત પૈસાની છે તું સિદ્ધાંતની ક્યાં માને છે પણ વાત પૈસાની નથી વાત સિદ્ધાંતની છે મને જાણ કે આ મારા સિદ્ધાંતો છે જો તને ફાવે તો ઠીક નહીં તો મારી પાસે બીજા સિદ્ધાંતો છે એટલે સર્વસામાન્ય જૂઠાણો આપણે કેટલી વાર આચરતા હોઈએ છીએ હા બોલો ફોન કરીએ ને હા કોઈ ફ્રેન્ડ ને હા યાર હું તને બહુ જ યાદ કરતો તો મારા હાથમાં અંદરનો દાણો છે બોલ હું હું હમણાં જ તને ફોન કરવાનો હતો મને કેટલો યાદ કરતો ફોન કેવું કહેવાય 100 વર્ષ જેવી ગુજરાત બોલતો હા આ જમવા જ બેઠો છું બોલ 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 તને કેવી રીતે ખબર પડી કે હું તને યાદ કરતો બોલ બહુ સાચી વાત છે હું એને જ કરું છું મારો ભાઈ છે એ દર વખતે કરું છું ને એટલે તો હમણાં તને કેવી ખબર પડી યાર પછી એક જૂઠાણું બહુ સરસ છે મોબાઈલ આવ્યો ને ત્યાર પછીનું આ જૂઠાણું છે હું મીટિંગમાં છું તમે ફોન કરો હા હું મીટિંગમાં છું તમે ફોન કરો બધી મીટિંગમાં હોય છે ચા વાળો બી મીટિંગમાં શાક વાળો બી મીટિંગમાં બધા મને મીટિંગમાં આવે છે હા હું છે ને અત્યારે હું છે ને સ્મશાનમાં છું દરરોજ સ્મશાનમાં મારો ફ્રેન્ડ જ્યારે વાત કરે ને સ્મશાનમાં પણ કેટલી વાર હોય તો બદલતા યાર એક જણ મને કે હું છે ને પોલીસ સ્ટેશનમાં છું તારે પોલીસ સ્ટેશનમાં જવાનું હું જરૂર એટલે આવું આ રીતના જૂઠાણું છે અમારા બાપુ છે એને કોઈ પૂછ્યું કે તમને અંગ્રેજી ફાવે કે દેશી ફાવે તો મારા માટે મને કે જે મળે એ પી લેવાની એ બાપુ છે ને પાછા કે અમદાવાદી છે શું થયું કે અમદાવાદી હોય ને તે દાળ વડા બહુ ખાય મરચા સાથે તો દાળ વડાની લારી હોય ને ત્યાં જાય અને કે ઓછામાં ઓછા કેટલા લેવા પડશે દાળ વડા એટલે પેલો કે 50 ગ્રામ તો લેવા પડશે તો કે સારું એક કામ કર 50 ગ્રામ દાળ વડા આજના છાપા બધી ના અમારા વડોદરાના એક મારવાડી અને અમદાવાદના મારવાડી વચ્ચે કોમ્પિટિશન ચાલી કે કોણ સૌથી વધારે ચિંગુસ એટલે વડોદરાનો કે હું ચિંગુસ પેલો કે હું ચિંગુસ અમદાવાદ એટલે સ્પર્ધા કરી એટલે શું કર્યું કે બરોડાના મારવાડી અને છોકરાને મોકલ્યો મોટા કાગળ પર કેરીઓ દોરીને કેરીઓ અને કે જા અમદાવાદી કાકાને આટલી કેરીઓ મૂકી છે ખાવા એટલે પેલો તો આપ્યો આપા ગયો ત્યાં અમદાવાદી કાકા બહાર ગયો અને છોકરો બેઠો એટલે કે મારા બાપાએ કેરીઓ મોકલી છે ખાવા માટે લો એટલે પેલો અમદાવાદી છે ને હવામાં કેરીઓ દોરી આવે એટલે આ મારા બાપાએ મોકલી ખાવા માટે એટલે પછી પેલો અમદાવાદી કાકો આવ્યો બહારગામથી એટલે પેલો છોકરો કે પપ્પા પેલા છે ને કાગળમાં દોરીને મોકલેલી મેં તો હવામાં દોરીને મોકલી અને બાપાએ એક લાફો મારી દીધો